નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જે આપણી વાર્ષિક પરીક્ષા 2026 છે એની અંદર ધોરણ 9 નું અતિ વેરી મોસ્ટ એમપી કહી શકાય એવું ગુજરાતીનું મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને મિત્રો તમારે બિલકુલ પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈ શકો છો, વાર્ષિક પરીક્ષા 2026 નું મોસ્ટ એમપી મોડેલ પેપર સોલ્યુશન છે આપણું, ધોરણ 9 ગુજરાતી. સમય આપણો રહેવાનો છે 3 કલાકનો ને ગુણ કેટલા છે તો ગુણભાર છે આપણા 80 માર્ક્સનું પેપર છે. એની અંદર વિભાગ નંબર એ જોઈએ જે છે આપણો ગદ્ય વિભાગ. ગદ્ય વિભાગ કેટલા માર્ક્સનો છે? આપણો 20 માર્ક્સનો છે. એમાં સૌ પ્રથમ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. 4 માર્ક્સની અંદર તમને જોડકા પૂછાય છે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો, આઈએમપી જોડકા છે કૃતિ અને સાહિત્ય પ્રકાર. તો તમારે જે તમારા પાઠ્યપુસ્તકની અનુક્રમ મણિકા છે એ સંપૂર્ણ તૈયાર કરી લેવાની છે, તો તમને સારા એવા માર્ક્સ તમે કવર કરી શકશો. તો આવી રીતે જોડકા પૂછાશે અને તમારે આવી રીતે તેના જવાબો લખવાના છે. તો વાડી પરના વહાલા એ શું છે? તો આવશે ડ લલિત નિબંધ છે. પછી છે કે કુદરતી એ શું છે? અ એકાંકી છે. આગળ છે પંગુમ લગયતે ગિરિમ એ શું છે? બ રેખાચિત્ર છે. આગળ છે લોહીની સગાઈ એ શું છે? ઈ નવલિકા છે. નેક્સ્ટ આગળ વધીશું. હવે આગળ છે બ કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તમને 4 ખાલી જગ્યાઓ પૂછવામાં આવેલી હશે. એમાં છે અમૃત કાકીનો આશા ભર્યો ખાલી જગ્યા મહિનો આવ્યો. તો અમૃત કાકીનો આશા ભર્યો કયો મહિનો આવ્યો? તો આવશે માગશેર મહિનો આવ્યો. કારણ કે એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી, તે માગશેર મહિનાની અંદર મંગુની સ્થિતિ બદલાશે. છઠ્ઠો છે ઓલિમ્પિકમાં ખાલી જગ્યા છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. તો શું આવશે? કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. આગળ વધીશું. હવે આપણે આગળ છે 7મો કે ખાલી જગ્યાના કડામાંથી 1 તોલો કાપીને વેચવાનો નિર્ણય કર્યો. તો ગાંધીજીના જે ભાઈ હતા એમના સોનાના કડામાંથી 1 તોલો કાપીને વેચવાનો નિર્ણય કરેલો હતો. આગળ છે અરુણિમા ખાલી જગ્યાની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર હતી. તો અરુણિમા જે હતી એ વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર હતી. આગળ જઈશું. હવે આ તમને મિત્રો એક વાક્યની અંદર પણ પૂછાય તો પણ આપણને મિત્રો આવડવું જોઈએ. આગળ વધીશું. કે આપેલા પ્રશ્નના એક વાક્યની અંદર જવાબ લખો. તેમાં છે કે નાનક સાહેબે પોતાનો વારસ કોને બનાવ્યો? તો આવશે નાનક સાહેબે પોતાના શિષ્ય અંગદને પોતાનો વારસ બનાવ્યો. આગળ છે ગીતા જયંતિ કયા દિવસે આવે છે? તો જે આપણા પાછળના જે ચેપ્ટર છે ભગવદ્ ગીતાને લગતા, એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે આ વખતે. તો ગીતા જયંતિ માગશર સુદ 11 ને આવે છે. માગશર સુદ 11 ના દિવસે આવે છે ગીતા જયંતિ. આગળ જઈએ. ડ છે કે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. 3 પ્રશ્નો હશે, એમાંથી ગમે તે 2 ના તમારે જવાબો આપવાના છે. એના ગુણ છે 4. તો જોઈ શકો છો પ્રશ્ન અને આન્સર નીચે આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સર જે છે એ વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી વાંચીને પછી તૈયાર કરી લેવાના છે. તો પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આ વિધાન આપણે વિગતે સમજાવવાનું છે. આગળ છે કે દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોની અંદર લખો. અને વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમારા ધોરણ 9 ના તમામ વિષયના પ્રશ્નપત્રો અમે તમને આપીશું, જે તમને આ વાર્ષિક પરીક્ષા 2026 ની અંદર પૂરેપૂરો લાભ અપાવડાવશે. અને જે આપણા બીજા વિષયના પણ મોડેલ પેપરો આપણી ચેનલ ઉપર મૂકેલા છે, જે વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે તમને પ્લેલિસ્ટ આપેલું છે એ પ્લેલિસ્ટ ઉપર જઈને તમે જોઈ શકો છો. આગળ જઈએ. હવે આગળ છે 13મો કે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે? એ તમારે અહીંયા લખવાનું છે. આગળ જઈએ. આગળ છે મોટા પ્રશ્નો છે, ગમે તે 2 ના જવાબ આપવાના છે, પ્રત્યેકના 3 માર્ક્સ છે. તો તમારે પ્રશ્ન નોંધ કરવા હોય નોંધ પણ કરી શકો છો, અથવા વિડીયો સ્ટોપ કરીને પણ પ્રશ્નના જવાબ તમે વાંચી શકો છો. કે મહારાજા વજયસંઘજીની ઉદારતાને તમારા શબ્દોની અંદર વર્ણવવાની છે. આપણે આપણા શબ્દની અંદર વર્ણવવાની છે. તમને જે ઉદારતા એમને દેખાણી હોય પાઠના આધારે એ તમારે અહીંયા વર્ણવવાની છે.
આગળ જઈએ કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ આપણે જણાવવાની છે. જોઈ શકો છો આ પ્રશ્ન પણ મિત્રો ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આગળ જે અરુણિમાનું પાત્ર લેખન, આ તો વેરી 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 મોસ્ટ એમબી પ્રશ્ન કહી શકાય છે. આ પણ મિત્રો દરેક વખત વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે. માટે આપણે તમામે તમામ પ્રશ્નો છે એકવાર વાંચી લેવાના છે. આગળ જઈશું. જોઈ શકો છો. નેક્સ્ટ મિત્રો જઈએ આગળ. આગળ આવે છે આપણો વિભાગ નંબર બી, જે છે આપણો પદ્ય વિભાગ. પદ્ય વિભાગ પણ આપણો 20 માર્ક્સનો છે. એની અંદર છે કે જોડકા જોડીને ફરીથી લખો. તો એ તમને જોઈ શકો છો કૃતિ અને સાહિત્ય પ્રકાર છે. હવે આપણે તેના જવાબો જોઈએ. તો પુત્ર વધુનું સ્વાગત, એનો સાહિત્ય પ્રકાર શું થશે? ઈ ગીત. મારા સપનામાં આવ્યા હરી, એમાં શું આવશે? ડ ઉર્મી ગીત. પછી લઘુ કાવ્યો, તેની અંદર આવશે ક મુક્તક, હાઈકુ અને દુહો છે. તેજમલ, તો તેજમલ શું છે? બ એક લોકગીત છે. આગળ જઈએ હવે આપણે. આગળ છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં છે સાંજ સમય સામળિયો વાહલો, ખાલી જગ્યાથી આવે, ખબર છે વૃંદાવનથી આવે. પછી કે હાઈકુ ખાલી જગ્યા દેશનો સાહિત્ય પ્રકાર છે. તો હાઈકુ મિત્રો કયા દેશનો સાહિત્ય પ્રકાર છે? તો હાઈકુ જે છે એ જાપાન દેશનો સાહિત્ય પ્રકાર છે. આગળ જઈશું હવે. આગળ છે કે સખીઓના મતે પુરુષ ખાલી જગ્યાના મૂલ્યો પૂછશે. તો સખીઓના મતે પુરુષ શેના મૂલ્યો પૂછશે? તો પુરુષ પોતાની ભાગડીના મૂલ્યો પૂછશે. તમને એક વાક્યની અંદર પણ પૂછાઈ શકે એવા પ્રશ્નો છે આ. પછી કે ઝીણાભાઈ રત્નજી દેસાઈનું ઉપનામ ખાલી જગ્યા છે. તો ઝીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ શું છે? તો સ્નેહર્ષમી. શું છે? સ્નેહર્ષમી. આગળ જઈએ. આગળ છે એક વાક્યમાં ઉત્તર લખો કે તેજમલના દાદા શા માટે રડતા હતા? તો દાદાને 7 દીકરીઓ હતી, પણ દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો ન હતા, તેથી દાદા રડતા હતા. આગળ 26મો છે કે માતાના ટહુકા પાસે કોની વિસાત નથી? તો માતાના ટહુકા પાસે સુરની, તાલની અને સંગીતની વિસાત નથી. આગળ છે 3-4 વાક્યમાં ઉત્તર લખો કે નીચેની કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર કરો કે જિંદગીના ડરે એ મોતને ડારી શકે અને આગને જે પી શકે તે આગને ઠારી શકે. એનો સંપૂર્ણ અર્થ વિસ્તાર નીચે કરેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો ત્યાંથી પ્રશ્નનો જવાબ વાંચી લેવાનો છે અને તૈયાર કરી લેવાનો છે. પછી કે નરસિંહ મહેતા હરખાય છે, કારણ કે નરસિંહ મહેતાના હરખ પાછળનું કારણ શું છે એ આપણે અહીંયા જણાવવાનું છે. જોઈ શકો છો એનો પણ જવાબ અહીંયા તમને મિત્રો સંપૂર્ણ લખી દીધેલો છે. 29 છે કે કવિએ પુત્ર વધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે? તેનો પણ અહીંયા જવાબ તમને વર્ણવેલો છે. જોઈ શકો છો, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ જે છે એ તમારે તૈયાર કરી લેવાનો છે. આગળ છે મોટા પ્રશ્નો છે. 10-12 વાક્યમાં ઉત્તર લખો. તો તેજમલને ઓળખાવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી? આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા? તમારે તમારા શબ્દની અંદર લખવાનું છે. જોઈ શકો છો તમને જે કંઈ પણ યાદ હોય એના વિશે તમારે અહીંયા વર્ણવાનું છે. પછી કે ગોદ માતને ક્યાં કાવ્યના કવિએ કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે અને શા માટે અનુભવાય છે એના વિશે તમારે અહીંયા સંપૂર્ણ જણાવવાનું છે. જોઈ શકો છો વિગતવાર પ્રશ્ન જવાબ અહીંયા તમને સંપૂર્ણ વર્ણવીને આપેલો છે મિત્રો. આગળ જઈશું હવે. આગળ છે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દની અંદર વર્ણવાનો છે. તે પ્રશ્નનો પણ જવાબ આપેલો છે, અથવા તમે પ્રશ્ન નોંધ કરીને પાછળથી તમે તમારી રીતે પણ તૈયારી કરી શકો છો. હવે છે આપણો વિભાગ નંબર સી, જે છે આપણો વ્યાકરણ વિભાગ. વ્યાકરણ વિભાગ પણ 20 માર્ક્સનો છે. 4 વિભાગ છે, 4 20 માર્ક્સના છે આપણા. તેમાં છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. એમાં સૌપ્રથમ છે સાચી જોડણી. તેમાં છે આશીર્વાદ શબ્દની સાચી જોડણી આપણે શોધીને લખવાની છે. તમારે પરીક્ષાની અંદર 33 કરીને આવી રીતે જવાબ કરીને આશીર્વાદની સાચી જોડણી અહીંયા આપેલી છે. પછી છે બીજા નંબરની અંદર પ્રતિકૂળની સાચી જોડણી આપેલી છે, તો આવી રીતે જવાબ કરીને લખવાનો છે મિત્રો. પછી કે 9 + ઉઢા શબ્દની સાચી સંધિ જોડવાની છે. 9 + ઉઢા, તો આ 3 માંથી કયો જવાબ આવશે? તો આવશે ત્રીજા નંબરનો નવોઢા જે છે એ આપણી સાચી સંધિ થઈ જશે. આગળ જઈએ તો નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે? ગુસ્સો, ઘી કે સેના? તો ગુસ્સો શું છે? ભાવવાચક છે. ઘી છે આપણી દ્રવ્યવાચક છે અને સેના છે આપણી સમૂહવાચક છે. તો શું આવશે? દ્રવ્યવાચક ઘી આવી જશે. પછી કે નીચે આપેલ શબ્દોના સાચા સમાનાર્થી. શૈશવ, શૈશવ તો થઈ જશે બાળપણ. હેમ, હેમ તો થઈ જશે સોનું. આગળ જઈએ હવે. આગળ છે ગેરહાજર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો ગેર
પ્લસ હાજર. પ્રત્યય ક્યાં છૂટો પડે છે? આગળની તરફ. માટે આગળની તરફ છૂટો પડતો હોય તો પૂર્વ પ્રત્યય, પાછળની તરફ છૂટો પડતો હોય તો પર પ્રત્યય. તો અહીંયા આગળની તરફ છે માટે પૂર્વ પ્રત્યય આવશે. પછી ટોળું શબ્દનો લિંગ પ્રકાર ઓળખાવો. ટોળું શબ્દનો લિંગ પ્રકાર શું થશે? નપુંસક લિંગ શબ્દ થઈ જશે. આગળ જઈશું હવે આપણે. આગળ છે નીચે આપેલા પંક્તિનો અલંકાર ઓળખાવો કે ભમરા સંપ આ ભમતો પવન. ભમરા સંપ એટલે કે ભમરા જેવો, ભમરાની રીતે ભમતો આ પવન. તો આમાં શું કરવામાં આવ્યું છે? ઉપમા આપવામાં આવી છે ભમરાની. માટે આવશે ઓપ્શન નંબર ક, ઉપમા અલંકાર થઈ જશે. અહીંયા છે સમાસ ઓળખાવાનો છે નર્મદા. નર્મદા તો આ મિત્રો કયો સમાસ થઈ જશે? આપણો ઉપપદ સમાસ થઈ જશે. આગળ વધીશું હવે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે માગ્યા મુજબ જવાબ લખો. જોઈ શકો છો માગ્યા મુજબ જવાબ લખવાના છે. આની નીચે વિકલ્પો નહીં હોય, ડાયરેક્ટ તમારે આન્સર આપવાના રહેશે. કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો કે પરંતુ કયો આનંદ વિકૃત છે. તમામ મિત્રો શું થશે? વિશેષણ કયો, અને વિશેષણનો પ્રકાર શું થશે? પ્રશ્નાર્થ વિશેષણ. પછી સર્વનામ શોધી એનો પ્રકાર લખો કે એની પૂજાનો બંદોબસ્ત કરો. કયા સર્વનામ શું છે? એની. અને કયો છે? પુરુષવાચક સર્વનામ થઈ જવાનું છે. આગળ જઈએ આપણે. આગળ છે નીચેના તળપદા શબ્દોનું શિષ્ટરૂપ લખો. ભો, ભો તો શું થાય? ભય, ડર. આગળ છે સ્મરણ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી. સ્મરણ તો વિસ્મરણ. એકદમ સિમ્પલ છે. પછી નીચેના વાક્યની કાળ અવસ્થા જણાવો કે આળ કરી આલિંગન દે છે. આળ કરી આલિંગન દે છે શબ્દ આવ્યો તો આવશે વર્તમાન કાળ. આલિંગન દીધું, આલિંગન દેશે હોય તો ભવિષ્યકાળ આવશે. દીધું છે તો આવશે ભૂતકાળ. આગળ છે ડિંગ થઈ જવું. રૂઢિપ્રયોગનો સાચો અર્થ ડિંગ થઈ જવું તો આવશે આશ્ચર્યચકિત થઈ જવું. ત્રિશૂળને ધારણ કરનાર તો આવશે ત્રિશૂળધારી. નેક્સ્ટ આગળ જઈશું હવે. આગળ છે કૌંસમાં આપેલા સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરો કે ગોપીઓએ કૃષ્ણને મનાવ્યા. આનું મિત્રો કર્મણી વાક્ય, તો ગોપીઓથી કૃષ્ણને મનાવ્યા. પછી છે કે નીચેનું વાક્ય નિષેધ વાક્યમાં રૂપાંતર કરો કે ડોસા ફરીથી બોલ્યા. તો ડોસા ફરીથી ન બોલ્યા. ડોસા ફરીથી બોલ્યા એનું નિષેધ, નકાર વાક્ય. ડોસા ફરીથી ન બોલ્યા. આગળ જઈએ. આગળ છે 50મો કે નીચેનું વાક્ય સાદું, સંયુક્ત કે સંકુલ છે તે ઓળખાવાનું છે. તો તું સાજો થા પછી કંઈક નોકરી કરજે. તો આમાં એક પણ સંયોજક નથી. માટે આ કયું છે? એકદમ શું છે મિત્રો? સોરી, તું સાજો થા પછી કંઈક નોકરી કરજે. તો અહીંયા સંયોજક છે પછી. માટે આ કયું વાક્ય છે? સંકુલ વાક્ય આપણું થઈ જશે. આગળ છે ધ્વનિ ઘટકો છૂટા પાડો. ગિરિધર, એક એક શબ્દ છૂટો પાડશો તો તમે આસાનીથી લખી શકશો. જોઈ શકો છો ગિરિધર સંપૂર્ણ ધ્વનિ ઘટક છૂટો પાડીને તમને આપેલો જ છે. પછી રવાનુકારી શબ્દ કે બંદૂકમાંથી સનન કરતી ગોળી નીકળી. રવાનુકારી શું થશે? રવ જેવા જ ઉત્પન્ન કરે. માટે થઈ જશે સન જે છે એ આપણો સાચો રવાનુકારી થઈ જાય. આગળ છે. આગળ આપણો વિભાગ નંબર ડી આવે છે. અર્થગ્રહણ વિભાગ, લેખન વિભાગ છે. 20 માર્ક્સનો છે. એમાં સૌપ્રથમ પંક્તિઓનો વિચાર વિસ્તાર સ્પષ્ટ કરો. તો અહીંયા તમને વિચાર વિસ્તાર આપેલો છે. આઈએમપી. સફળતા જિંદગીની હસરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો જોઈ શકો છો આ સંપૂર્ણ અર્થ વિસ્તાર જે છે તમને સ્પષ્ટ કરીને આપેલો છે. અને તમને 2 પૂછાશે. 2 માંથી તમારને આવડતા હોય એ કોઈ પણ એક તમારે લખવાનું છે. તો કડવા હોય લીમડા પણ ચિતળ એની છાય, બાંધવા હોય અંબોદડા તોય પોતાની બાય. જોઈ શકો છો આ પણ અર્થ વિસ્તાર તમને મિત્રો આપેલો છે. અહીંયા તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ અર્થ વિસ્તાર છે એકવાર વાંચી લેવાનો છે. પછી કે અહેવાલ લેખન અથવા પત્ર લેખન. અહેવાલ લેખન આવડતો હોય તો અહેવાલ લેખન લખવાનો, અહેવાલ લેખન નથી આવડતો તો પત્ર લેખન લખવાનું. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન. સૌપ્રથમ તમારે આવી રીતે મેઇન ટાઇટલ આપી દેવાનું, પછી સ્થળ લખી દેવાનું, પછી તારીખ લખી દેવાની અને અહેવાલ લખવાની શરૂઆત કરવાની. એકવાર અહેવાલ લખવાની ખાલી રીત જોઈ લેજો. બાકી અહેવાલ કોઈ પણ ટોપિક વિશે પૂછાય તો તમે લખી શકશો. આમાં મિત્રો વધુ પડતી ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાતા તમારા મિત્રને પત્ર લખો. તો પત્ર લખતા તો આપણે છેક ધોરણ 6 થી ભણતા આવ્યા છીએ. પત્ર લખતા તો આપણને આવડવું જ જોઈએ. નેક્સ્ટ, ગદખંડ વાંચી પૂછેલા પ્રશ્નો જવાબ આપો. પેરેગ્રાફ હશે, પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબો આપવાના છે કે આપણા દેશમાં લાંબા કાળથી શું સમજાયેલું છે. તો આપણા દેશમાં લાંબા કાળથી અભ્યાસ એટલે કે વિદ્યાનું મહત્વ સમજાયેલું છે. દરેક ક્રિયા કઈ 3 રીતે થાય છે? તો ભયથી, લાલચથી અને પ્રેમથી થાય છે. આગળ જઈએ. ત્રીજો કે સર્કસના મેનેજરો
જનાવરોને કેવી રીતે કેળવે છે? તો સર્કસના મેનેજરો જનાવરોને ભયથી કેળવે છે. ગતખંડને યોગ્ય શીર્ષક તો તમારે 100% આપવાનું રહેશે. તો અભ્યાસનું મહત્વ તમે તમારા રીતે યોગ્ય પણ આપી શકો છો. અને એના અથવામાં આવશે કાવ્ય પરથી પ્રશ્ન જવાબ શોધીને લખવાના. જોઈ શકો છો આ કાવ્ય હશે. કાવ્યની નીચે આવી રીતે પ્રશ્નો આપેલા હશે અને પ્રશ્ન જવાબો તમારે આપવાના રહેશે. યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. પછી તમને નિબંધ આપશે. નિબંધ 3 હશે. 3 માંથી કોઈ પણ એક લખવાનું. નિબંધના આપણા માર્ક્સ છે 8 માર્ક. તો આઈએમપી નિબંધ અહીંયા જોઈ શકો છો. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. એના વિશે તમને નિબંધ આપેલો છે. આગળ જઈએ. આગળ છે મારું વતન. તમે તમારા વતન વિશે, તમારા ગામ વિશે લખવાનું છે અહીંયા. આગળ છે આપણો લાસ્ટ નિબંધ છે મિત્રો. જોઈ શકો છો મિત્રતાની મીઠાશ. તમારા મિત્ર વિશે તમારે લખવાનું છે. મિત્રતાની મીઠાશ વિશે આપણે અહીંયા જણાવવાનું છે. જોઈ શકો છો આ સંપૂર્ણ આપણો નિબંધ છે જે તમારે એકવાર ખાલી વાંચી લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2026 માટેનું ગુજરાતી વિષયનું અતિ મોસ્ટ એપી મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો બાકીના પ્રશ્નપત્ર જે છે આપણી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મૂકેલા છે. તો અચૂકથી એ પણ જોજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. કારણ કે હજુ તો તમારું ધોરણ 10 આવતું વર્ષ જે છે બોર્ડનું વર્ષ છે. એની અંદર પણ અમારી ચેનલ તમને 100% ફાયદા સ્વરૂપ રહેશે. માટે ચેનલ ઉપર નવા હોય અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક ના કર્યા હોય તો અચૂકથી લાઈક કરજો. મળીશું આવનાર નેક્સ્ટ આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.